જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું ઇન્સ્ટન્ટ બાજરા ઢોસા. ઘરમાં બાળકોને પણ ખબર નહીં પડે કે આ બાજરાના ઢોસા છે. એટલા મસ્ત ક્રિસ્પી ને ક્રન્ચી બને છે અને ખીરું ઝટપટ બની જાય છે ફ્રેન્ડ્સ. જે દિવસે એમ થાય કે શું બનાવવું કંઈ ખબર ન પડે તો આ ક્વિક અને ઇન્સ્ટન્ટ રેસીપી છે. આપણે આને આથો નથી આપવાનો, કંઈ જ નથી કરવાનું. તમે આનો લુક જુઓ. અહીંયા મેં એક સાદો બનાવ્યો છે અને એક વેજી બનાવ્યો છે. સો બનાવવાનું શરૂ કરીએ. મિક્સર જારમાં લઈશું 1 કપ બાજરાનો લોટ અને 1/4 કપ ચણાનો લોટ, જેનાથી બાઇન્ડિંગ આવશે અને ક્રિસ્પી પણ સારા બને છે ફ્રેન્ડ્સ. અને ચણાનો લોટ ઇઝ ફૂલ ઓફ પ્રોટીન. મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે થોડું પાણી નાખીને આપણે આનું ખીરું બનાવીએ ફ્રેન્ડ્સ. પાણી પહેલેથી બહુ નહીં નાખતા. આપણને ખીરું સેમી થીક જોઈએ છે, એકદમ પતલું ખીરું નહીં કરતા. સો અહીંયા ખીરું તૈયાર છે. હવે આપણે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરશું. સો તમે જોયું, જરી પણ ઝંઝટ નથી ફ્રેન્ડ્સ. નથી આથો આપવાનો કે નથી દહીં નાખવાનું. ક્વિક અને ઇઝી રેસીપી છે. હવે આને આપણે કવર કરીને 10 મિનિટ સેટ થવા દઈએ. 10 મિનિટ પછી ખોલીને જોઈએ ને એકવાર મિક્સ કરી કાઢવાનું. અને જો તમારું ખીરું એકદમ ફ્રેન્ડ્સ ઢીલું થઈ ગયું હોય તો આમાં તમે થોડો ચણાનો લોટ નાખીને પાછું મિક્સ કરજો. અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે. જરી પણ આપણે આને ઢીલું રાખવાનું નથી. સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી રાખજો, સેમી થીક. હવે ઢોસા ઉતારતા પહેલાં એમાં નાખશું ફક્ત 5 ચમચી બેકિંગ સોડા અને એના ઉપર લીંબુનો રસ, એટલે જલ્દી એક્ટિવેટ થાય. મસ્ત જાળીદાર અને ક્રિસ્પી ઢોસા બનશે. અને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ, આમાં કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ ઢીલું કરવાનું નથી. હવે ઢોસા પેન ગરમ કરીએ ને પેન ગરમ થઈ જાય એટલે એનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે આપણે પાણી આ રીતે સ્પ્રિંકલ કરશું અને બરાબર લૂછી લઈએ. ને હવે ખીરું આપણે અહીંયા સ્પ્રેડ કરીએ. ને હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું ઇઝીલી ખીરું સ્પ્રેડ થાય છે. સો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી કરવાની છે. સો મેં કીધું એ પ્રમાણે તમારું ઢીલું થઈ ગયું હોય તો અંદર ચણાનો લોટ નાખીને મિક્સ કરજો, પણ કન્સિસ્ટન્સી શુડ બી સેમી થીક. હવે આને થોડુંક ફ્યુ સેકન્ડ કૂક કરીએ. પછી જરા થોડો ડ્રાય થાય ઢોસો એટલે લઈશું ઘી. ફ્રેન્ડ્સ, બાજરા સાથે હંમેશા ઘી બહુ જ સરસ લાગે છે. ને ઘીની બદલે તમે બટર પણ નાખી શકો છો. હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આને કૂક કરશું જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ન થાય. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે અહીંયા થોડો ક્રિસ્પી થઈ ગયો છે. એક સાઈડથી ઊંચું કરીએ તો તરત હાથેથી બહાર આવી જાય છે ફ્રેન્ડ્સ. જરી પણ ચીટકતો નથી. મસ્ત ફાઇન ગોલ્ડન બ્રાઉન કલર થયો છે. ખાવાની રિયલી મજા આવશે. નેમ આ ઢોસો ચટણી વગર ખાઈ લેશો, એટલો ટેસ્ટી છે. રેડી ટુ સર્વ છે. સેમ વે આપણે હવે બીજો ઢોસો બનાવીએ. હવે બીજો ઢોસો હું વેજીવાળો કરું છું. ને પહેલાં તાવીને બરાબર પાણીથી આ રીતે લૂછી કાઢવાની અને પછી આપણે બેટર સ્પ્રેડ કરશું. અને પાછું તમે જુઓ ફ્રેન્ડ્સ, બેટર એકદમ ઇઝીલી સ્પ્રેડ થાય છે. સો ક્વિક અને ઇઝી ઢોસા છે. ઢોસા ખાવાનું મન થયું હોય તો આ ઝંઝટ વગરનું ખીરું છે. હવે આને ફ્યુ સેકન્ડ્સ પાછું કૂક કરીએ. ફ્યુ સેકન્ડ્સ થઈ જાય એટલે લઈશું ઘી. પહેલાં હંમેશા સેન્ટરમાં ઘી, તેલ કે બટર લેવાનું ને પછી ઇવનલી સ્પ્રેડ કરવાનું. હવે ઇવનલી ઘી બટર સ્પ્રેડ કર્યા પછી આપણે આને થોડો ક્રિસ્પી થવા દઈએ. ને હું આ રીતે હંમેશા તાવી થોડી ખસાવું એટલે બધે ઇવનલી એને ફ્લેમ મળે. હવે અહીંયા થોડો ક્રિસ્પી થઈ ગયો છે એટલે હું અંદર એડ કરીશ બારીક કાપેલા કેપ્સિકમ, બારીક કાપેલો કાંદો. તમે કાંદો ન ખાતા હો તો સ્કીપ કરજો. ટોમેટો લો ત્યારે અંદરથી સીડ્સ કાઢી કાઢો એટલે સોગી ન થાય ઢોસો. ને ઉપર લઈશું ચીઝ. હવે આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમને ચીઝ જોઈતી હોય તો જ લેજો, નહીં તો ઉપર ચાટ મસાલો નાખીને ખાઈ લેવાનું. અને કોથમીર બારીક કાપેલી. હવે આને ક્રિસ્પી થવા દઈએ. ક્રિસ્પી થઈ ગયો છે ને જેવો ક્રિસ્પી થઈ જાય ફ્રેન્ડ્સ, હાથેથી જ આ રીતે બહાર નીકળી જાય છે
એકદમ ઇઝી છે, જરી પણ આને તમારે તાવેતાથી ઘસવો નહીં પડે. સો આ ક્વિક અને ઇન્સ્ટન્ટ ઢોસા છે, રેડી ટુ સર્વ છે. સો અહીંયા આપણે 2 જાતના બનાવ્યા છે, એક પ્લેન ઢોસો છે અને એક વેજી ઢોસા છે. તમને જે ભાવે એ કરી શકો છો. આ ઢોસા તમે ઇવનિંગમાં ડિનરમાં કે સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને હેલ્ધી ઢોસા છે. એન્જોય કરો જ તમારી ચોઈસની ચટણી સાથે. હવે હું ટ્રાય કરીશ ફ્રેન્ડ્સ. પહેલાં હું વેજી ઢોસા ટ્રાય કરું છું અને તમે જુઓ કે ઉપરથી કેટલા ક્રિસ્પી છે. ઢોસા ખાવાનું મન થયું હોય કે કંઈક આઈડિયા ના આવે કે શું રસોઈ કરીએ, તો આ ઇન્સ્ટન્ટ ઢોસા છે, કોઈ જાતની આમાં ઝંઝટ નથી અને એકદમ ફાઇન ક્રિસ્પી થાય છે. હવે હું કોકોનટ ચટણી સાથે ટ્રાય કરી રહી છું. એક બાઇટમાં તમને ક્રંચ આવશે. હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે આ કેટલા ક્રન્ચી થાય છે. હું તમને તોડીને બતાવું. સો ઇન્સ્ટન્ટ બાજરા ઢોસા તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.